નમસ્કાર દા એબીસી ન્યૂઝમાં હું છું લલિત ચતુર્વેદી। સમાચારમાં વાત કરીએ। ભાજપ દ્વારા આજથી જન આશીર્વાદ યાત્રા શરૂ થઈ છે, જેમાં આજે રાજકોટથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ યાત્રાની શરૂઆત કરી હતી। સવારે રાજકોટથી શરૂ થયેલ યાત્રા ગોંડલ વીરપુર ત્યારબાદ પટેલોના આસ્થા કેન્દ્ર એવા કાગવડના ખોડલધામ મંદિરે આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અહીં મા ખોડલના દર્શન કર્યા હતા અને મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું। અહીં મનસુખ માંડવિયા સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ હાજરી આપી હતી। સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા અને યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ પણ હાજર રહ્યા હતા। અહીં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની રજત તોલા કરવામાં આવી હતી અને 75 કિલો જેટલી રજત તોલવામાં આવ્યા હતા, જ્યારે આ 75 કિલો જેટલી રજત ખોડલધામ મંદિરમાં આપી દીધી હતી। આ તકે ખોડલધામના નરેશ પટેલે મનસુખભાઈ માંડવિયાને મળેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા આપી હતી। થોડા દિવસ પહેલાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કેન્દ્રીય કેબિનેટમાં જે ફેરફારો કર્યા એમાં ગુજરાતને જે મહત્ત્વ મળ્યું છે એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હું તો સૌથી પહેલાં આભાર માનું છું। અમારા બે આગેવાન સાથીઓ માનનીય રૂપાલા સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવિયા, જે બંને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ હતા, એ બંનેને કેબિનેટમાં સ્થાન મળ્યું। ઉપરાંત બેન જરદોશબેન, દેવસીભાઈ અને ડૉક્ટર મુંજપરા, એમને પણ આ રિસફલની અંદર સ્થાન મળ્યું છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતને આઝાદીથી અત્યાર સુધીમાં જે કંઈ પ્રતિનિધિત્વ મળ્યું હતું એમાં સૌથી શ્રેષ્ઠ અને વધારે પ્રતિનિધિ ગુજરાતને મળ્યું છે। આ મહિનામાં અમે માનનીય વિજયભાઈ રૂપાણી અને માનનીય નીતિનભાઈની સરકારને 7 ઓગસ્ટે 5 વર્ષ પૂરા થયા। એ નિમિત્તે 9 દિવસનો સેવા યજ્ઞ રાખેલો હતો। એ સેવા યજ્ઞમાં સરકારના બધા મંત્રીશ્રીઓ આખા રાજ્યમાં સેવા યજ્ઞના ભાગરૂપે ફર્યા હતા અને તરત જ આ 5 મંત્રીશ્રીઓ જન આશીર્વાદ યાત્રાના રૂપમાં ફરી રહ્યા છે। હજુ ગઈકાલે રાજ્ય કક્ષાના 3 મંત્રીશ્રીઓનો પ્રવાસ પૂરો થયો છે। આજે બંને કેબિનેટ મંત્રીશ્રીઓ માનનીય રૂપાલા સાહેબ ઊંઝા ઉમિયા માતાના દર્શન કરીને નીકળ્યા છે અને માનનીય મનસુખભાઈ માંડવિયા આજે સવારે રાજકોટ શહેર, ગોંડલ, વીરપુર દર્શન કરીને અહીંયા આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ખોડલ માતાના દર્શન અને આશીર્વાદ લેવા માટે આવ્યા છે। જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંયા ખોડલધામ હું એમને આવકારવા માટે આવ્યો છું। મારી સાથે રાજ્યના પૂર્વ પ્રમુખ માનનીય જીતુભાઈ વાઘાણી, સહકારી અગ્રણી માનનીય દિલીપભાઈ સંઘાણી અને આ અદ્ભુત જેમણે કામ કર્યું છે ખોડલધામનું એવા નરેશભાઈ અહીંયા ઉપસ્થિત છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જન આશીર્વાદ યાત્રા જે છે એની પાછળ ક્યાંક 2022ની ચૂંટણી હોય એવું એક વાત ચર્ચાની, શું કહેશો? રાજકીય પાર્ટી છે, સ્વાભાવિક રીતે જ 22 હવે નજીક છે ત્યારે એના ભાગરૂપે જ જેમ મેં કહ્યું તેમ 5 વર્ષ દરમિયાન કરેલી કામગીરી, હજારો કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો અમે હિસાબ આપવા નીકળ્યા છીએ અને 2022ની આવનારી ચૂંટણીમાં
અમારો જ્વલંત વિજય થાય એના માટેના અમારા પ્રયાસો છે. બાપુ 6 થી 8 6 થી 8 ધોરણનું ધોરણના વર્ગો શરૂ કરવાને લઈને એટલે વિચારણા હેઠળ છે. કેટલા સમય સુધીમાં નિર્ણય આવી શકે છે? વિચારણા હેઠળ છે. બાપુ હજુ એક સવાલ, મનસુખભાઈ માંડવીએ રાજકોટમાં પાટીદાર સમાજની બેઠકમાં એવું કહ્યું કે પાટીદાર એટલે ભાજપ, અને જ્યાં પણ મારી જાણમાં નથી. જન આશીર્વાદ યાત્રા લઈ ખાસ કરીને કેબિનેટ મંત્રી બન્યા પછી આજે રેવા પટેલ સમાજ માટે ગૌરવની વાત છે. મનસુખભાઈ પટેલ માંડવિયા કેન્દ્રમાં કેબિનેટ મંત્રીના દરજ્જે, એમાં પણ ખાસ કરીને આરોગ્ય એક ખૂબ મહત્ત્વનો પોર્ટફોલિયો જેમના સિરે જેને જવાબદારી મળી છે, તેઓ આજે લેવા પટેલના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિરના સ્થળને દર્શન કરવા આવી રહ્યા છે. સમગ્ર લેવા પટેલ સમાજ વતી હું એને આવકારું છું, અભિનંદન પાઠવું છું, અને જે એના ખભે જવાબદારી સેન્ટ્રલ ગવર્મેન્ટે મૂકી છે એ પૂરી તાકાતથી નિભાવે એવી માં ખોડલદાસે પ્રાર્થના કરું છું. આજ પટાંગણમાં તમે આપે મુખ્યમંત્રીવાળી વાત કરી હતી અને આજે આપણે મનસુખભાઈનો વિષય ફક્ત લેશું. જ્યારે પાછી પાટીદારની મિટિંગ થાય ત્યારે આપ પાછા બીજા સવાલો કરજો. મનસુખભાઈ એવું બોલ્યા કે પાટીદાર એટલે ભાજપ. શું કહેશો? મનસુખભાઈનો પર્સનલ વિચાર હોઈ શકે. તમે આ વિચારથી કેટલા સહમત? હું એટલે પહેલેથી હું કહેતો આવું છું કે પાટીદાર બોરો સમાજ છે. પાટીદારની અંદર વિભાજન હોઈ શકે. બોરા લોકો કદાચ ભાજપમાં હોય, પણ ઘણા લોકો આપમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે. એટલે એ મનસુખભાઈ ભાજપમાં હોય તો એનો એ પોતાનો વિચાર હોઈ શકે, પણ ખોડલધામ મંદિરના પાટંગણમાંથી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વેચાણા હોય તો તે તેના સ્થાને કામ કરે. ગયા વખતે તમે એવું કીધું હતું કે પાટીદાર સમાજને પ્રભુત્વ મળતું નથી. આ વખતે કડવા અને લેવા બંનેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું. બિલકુલ આનાથી સંતુષ્ટ છો? બિલકુલ સંતોષ છે. કેબિનેટમાં સ્થાન મળ્યું છે મનસુખભાઈને. સાથે સાથે બહુ મહત્ત્વનો પોર્ટફોલિયો મળેલ છે, જે આરોગ્ય. આપ સૌ જાણો છો તેમ આરોગ્ય અત્યારે આ કોરોના કાળની અંદર કેટલું બધું અગત્યનું હોય છે, ત્યારે આરોગ્ય જ્યારે એક પાટીદારના ખંભે આવે અને એ સારી રીતે કામ થાય તો એનો ગૌરવ હંમેશા પાટીદાર. મુખ્યમંત્રી તરીકે મનસુખભાઈને સામે લાવવામાં આવશે તો પાટીદાર આપ સમાજને એ મુખ્યમંત્રી સમય કહેશે, એની અત્યારે વાત ચર્ચા ખાસ કરવાની. ખોડલધામની અંદર રાજકીય નેતાઓ અને રાજકીય પ્રવચનો ઉપર ક્યાંક પ્રતિબંધ હોય છે, એવી પણ વાત છે. તો આજે પણ આવો કંઈક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ખોડલધામની અંદર કોઈ રાજકીય કાર્યક્રમ કરવો પ્રતિબંધ હોય છે, પણ લેવા પટેલ સમાજના દીકરા કેબિનેટ મંત્રી થઈને આવતા હોય તો ખોડલધામ હર હંમેશા એને આવકારે. નરેશભાઈ, એક રંજ દૂર થઈ ગયો કે સમાજને પ્રભુત્વ મળ્યું? મને ક્યારે રંજ હતો જ નહીં. દરેક સમાજને પોતાનો અધિકાર માગવાનો હક છે, અને તે જ્યારે જરૂર પડશે ત્યારે માગતા રહેશું. અને આજે જે મનસુખભાઈ આવે છે એને આવકારી છીએ, અને સેન્ટ્રલ ગવર્મેન્ટને ખૂબ ખૂબ આભાર માની છીએ કે આવો સરસ મોટો હોદ્દો આપ્યો. નરેશભાઈ માને છે કે 22માં લેવા પટેલ મુખ્યમંત્રી હોય છે? મુખ્યમંત્રીની અને 22ની વાત સમય આવશે કરશો. दोस्तों मोदी जी के नेतृत्व में देश की 130 करोड़ की जनता के आशीर्वाद से 7 साल से 7 ईयर्स से सरकार चल रही है और मोदी जी ने कहा है कि देश में सभी समाज को लिए साथ में, सब समाज को साथ में लेके सबका साथ सबका विश्वास को हैया में लेके मोदी जी देश को आगे बढ़ा रहे हैं और देश मोदी जी के नेतृत्व में बदल भी रहा है और आगे भी बढ़ रहा है। आप लोगों ने देखा होगा दुनिया में और देश में कोरोना की महामारी आई और कोरोना की महामारी में जिस तरह से मोदी जी ने देश को नेतृत्व दिया, ये नहीं केवल सराहनीय है लेकिन बहुत विजनरी भी है। जब फर्स्ट कोविड लॉकडाउन चल रहा था
उस वक्त आपने देखा होगा देश के दुनिया के डेवलप्ड कंट्री में भी लॉकडाउन के खिलाफ एजिटेशन हो रहा था। डेवलप्ड कंट्री जहां मेडिकल इंफ्रास्ट्रक्चर सबसे बेस्ट माना जाता था, वहां भी कई दिक्कतें आती थी। वैसी स्थिति में समय पर देश में लॉकडाउन 1 लगा के देश में कोविड महामारी के सामने लड़ने के लिए इंडिया में इंफ्रास्ट्रक्चर की कमी थी, उसको दुरुस्त करने के लिए मोदी जी ने लॉकडाउन लगा के जो प्रयास किया, लॉकडाउन के साथ फर्स्ट पैकेज में मोदी जी ने फर्स्ट गरीब कल्याण पैकेज में समय के साथ सोचा। आप कल्पना कर सकते हैं कि देश में समय के साथ मोदी जी ने उस वक्त नहीं सोचा होता, गरीब कल्याण पैकेज में 900 करोड़ रुपीस का प्रावधान करके वैक्सीन का रिसर्च और प्रोडक्शन के लिए नहीं सोचा होगा, तो आप विचार भी नहीं कर सकते कि देश की आज की हालत क्या होगी। समय पर 900 करोड़ रुपीस का एलोकेशन करके रिसर्च और वैक्सीन प्रोडक्शन में सहयोग करके साइंटिस्ट, डॉक्टर्स, ऑल कोरोना वॉरियर्स, उसका हौसला बढ़ा के एक भी बार देश में 1.5 महीने लॉकडाउन चला लेकिन एजुकेशन नहीं हुआ। क्यों? मोदी जी ने सभी गरीब परिवार को लॉकडाउन लगा से तब तक दिवाली, अगली दिवाली तक मुफ्त रेशन देना शुरू किया। सभी घर में रेशन पहुंचे, उसकी व्यवस्था की। उसके साथ साथ उस वक्त माइग्रेट लेबर को अपने वतन पहुंचाने की भी व्यवस्था की। सभी कोरोना वॉरियर्स को फर्स्ट चरण में ही वैक्सीनेशन कर दिया और समय समय पे काम करने से, स्टेप लेने से, पगला लेने से देश कोरोना क्राइसिस के सामने सशक्त होकर लड़ सका। यही नेतृत्व में मोदी 2 का विस्तरण हुआ, एक्सपांशन हुआ, आपने देखा होगा। दोस्तों, मैंने कहा सभी समाज को लिए साथ में आगे बढ़ते जाना है, यानी कि ये बड़ा देश है, बहुत ज्ञाति, जाति, वर्ग, समुदाय के लोग रहते हैं। सभी को लगे कि हमें भी देश के सरकार के संचालन में हिस्सेदारी है। 27 ओबीसी एमपी को मोदी जी ने मंत्रिमंडल में लिया, 20 एससी एसटी के हमारे एमपी को मंत्रिमंडल में शामिल किया। देश की 11 महिलाओं को मंत्रिमंडल में शामिल किया। 14 युवा को मंत्रिमंडल में शामिल किया। और सारे देश में सभी वर्ग समुदाय में एक चेतना प्रकट है कि मोदी जी सबका साथ, सबका विकास और सबका विश्वास के साथ आगे बढ़ रहे हैं। और अगले दिनों में नया भारत के निर्माण के लिए सभी को साथ में मिलकर आगे बढ़ना है। और इसलिए ये जन आशीर्वाद यात्रा के माध्यम से मोदी जी ने कहा है कि जनता के आशीर्वाद से हम हैं, जनता के बीच में जाके, जनता के साथ रह के, जनता की भावनाओं को समझ के, जनता की अपेक्षा को पूरी करना ये मोदी सरकार का कर्तव्य है। गुजरात में विजय भाई रूपाणी के नेतृत्व में यही भावना की परिपूर्णता हो रही है। और इसलिए अगले दिनों में देश को प्रगति के पथ पे आगे ले जाने के लिए जनता का आशीर्वाद हमारे साथ रहे। भारत सरकार के मंत्री के रूप में जनता का मार्गदर्शन, जनता का सुझाव भी हमारे साथ रहे, तो उद्देश्य के साथ हम निकले हैं। भारतीय जनता पार्टी અને પાટીદાર સમાજ
એનો નાતો એ નાળ અને નાભી જેવો છે. ભારતીય જનતા પાર્ટીની સાથે પાટીદાર સમાજ કાયમ માટે રહ્યો છે અને કાયમ માટે રહેશે. મારો હોઈ પણ શકે. સમજો નહીં, હું ફરી નથી. ઓબીસીમાં સમાવવાની જે વાત છે. અત્યારે એ વિષયની ચર્ચા હું નહીં કરું, પરંતુ ભારત સરકારે દરેક રાજ્ય આ કેટેગરી અત્યાર સુધી કેન્દ્ર સરકારમાં આવવું પડતું હતું, એના બદલે દરેક રાજ્ય નક્કી કરે, જે તે રાજ્ય સરકાર જે તે સમયે પોતાને ઉચિત લાગશે એ પ્રમાણે નિર્ણય કરતી હોય છે. सर वैक्सीन को लेकर बहुत सारी कंपनियां पाइपलाइन में हैं जो लॉन्च कर सकती है अपनी वैक्सीन. आने वाले दिनों में जो हमारे पास 2 वैक्सीन है, फिलहाल कितनी वैक्सीन आ सकती है या फिर किस प्रकार का અત્યારે अभी हमारे पास 3 कंपनी का वैक्सीन है. 3 कंपनी का वैक्सीन है. एक है कोवैक्सीन भारत बायोटेक का, एक है कोविशील्ड सीरम बायोटेक का और एक है स्पुतनिक का. ये 3 कंपनी देश में इंडिजिनियस वैक्सीन का मैन्युफैक्चरिंग कर रहे हैं. अगले दिनों में जायडस कैडिला तुरंत ही अपना वैक्सीन लेके मार्केट में आ जाएगी. अगले दिनों में बायोलॉजिकल इवेंट्स ये पण अपना वैक्सीन लेके मार्केट में आएगी. और जिनोवा कंपनी भी अपना वैक्सीन लेके मार्केट में आएगी. 3 और कंपनी अगले 2 महीने में अपना मैन्युफैक्चरिंग स्टार्ट करेगी. चाइल्ड वैक्सीनेशन की बात करें, चाइल्ड वैक्सीनेशन की बात करें तो एनी अदर स्टेटस के चाइल्ड वैक्सीन के लिए 2 कंपनी ने इसके लिए परमिशन भारत सरकार से मांगी है. भारत सरकार ने उसके रिसर्च पर परमिशन दी है. एक जायडस कैडिला और दूसरी भारत बायोटेक. ये दोनों का रिसर्च चल रहा है. अगले महीने में उसका रिजल्ट आने की संभावना है. सरकार का कोई प्लान है बच्चों के लिए वैक्सीनेशन करना या तो किस प्रकार का सरकार देख रही है फ्यूचर प्लान्स को? हमारा लक्ष्य है सभी को वैक्सीन मिले, और इसलिए देश में बच्चों के वैक्सीन पर भी रिसर्च चल रहा है. और बच्चों के लिए भी वैक्सीन इंडिया में जल्द से जल्द आ जाएगी. आयुर्वेद का बड़ा योगदान रहा है. आयुर्वेद को आगे बढ़ाने के लिए कोई इसमें एक्शन प्लान भारत सरकार की? आयुष मंत्रालय और हेल्थ मिनिस्ट्री दोनों साथ में मिलकर काम कर रहे हैं. दोनों की दरेक चिकित्सा पद्धति की अपनी अपनी विशेषता होती है, अपनी अपनी खासियत होती है. आयुष का जो सिलेबस है, आयुष मंत्रालय का जो प्रोटोकॉल दिया है, कौन सी मेडिसिन यूज़ करनी चाहिए, ये क्राइसिस में उसका भी बहुत उपयोग हुआ है और एलोपैथी का भी उपयोग हुआ है. जिस व्यक्ति जिस पैथी की ट्रीटमेंट लेना चाहते हैं वो ले. भारत सरकार सभी चिकित्सा पद्धति को सहयोग करती है. તમે દરેક ભાષણમાં આ સમાજને આટલું પ્રતિનિધિત્વ આપ્યું વગેરે વગેરે મેન્શન કરો છો, તો કેન્દ્રીય મંત્રીને આ મેન્શન કરવું જરૂરી છે. અને બીજું એ કે પાટીદાર प्लीज़ 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 एक मिनट. भारत सरकार की जिम्मेवारी है और मेरा बहुत स्पष्ट मानना है, हम सब समाज को ज्ञाति जाति वर्ग समुदाय को साथ में लेकर चल रहे. ऐसा बोलना कोई गुनाह है क्या? कोई मंत्री ऐसा बोले कि सभी ज्ञाति जाति, और आप भी बोले तो भी गुनाह नहीं है, हम भी बोले तो भी गुनाह नहीं है. इसलिए हमारा लक्ष्य है सभी ज्ञाति जाति वर्ग समुदाय को हमने प्रतिनिधित्व दिया है, वही बोले. नो कमेंट. ऐसी कोई बात में मत सुझाओ भाई. नहीं, ऐसा नहीं भाई. देखो यहाँ मेरी यात्रा के संदर्भ में मुझे पता है हमारे રાજકોટ એમ્સ એપાર્ટ ફ્રોમ કોવિડ પણ ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન છે ફાર્મા સેક્ટરમાં ઘણું બધું અગાઉ પણ રહ્યું છે. આપણે ત્યાં બધી મેન્યુફેક્ચરિંગ બધી કંપનીઝને બધું છે. આવતા દિવસોમાં આત્મનિર્ભર ભારત અને ગુજરાતના ફાર્મા સેક્ટરને જોડીને એવું શું પરફોર્મ થઈ શકે ગુજરાતથી
કે જેથી કરીને નેશન વાઇડ એના પરિણામ આપણે बहुत अच्छा क्वेश्चन है। देश के डेवलपमेंट के लिए फार्मा सेक्टर और इंडिया की इंडस्ट्रीज़ के लिए फार्मा सेक्टर बहुत महत्वपूर्ण सेक्टर है। देश में 11,000 से ज़्यादा MSME फार्मा सेक्टर में है और देश के GDP में भी, एक्सपोर्ट में भी भारत का फार्मा सेक्टर का बहुत बड़ा योगदान है। अमेरिका में 4 टैबलेट खाते हैं, उसमें एक इंडिया में बनी हुई जेनरिक टैबलेट खाते हैं। दुनिया में 6 टैबलेट लोग लेते हैं, उसमें से एक इंडिया में बनी हुई जेनरिक टैबलेट लोग लेते हैं। इसलिए फार्मा सेक्टर डेवलपमेंट के लिए भारत सरकार की ओर से कई इनिशिएटिव लिया गया। देश फार्मा सेक्टर में लीडर बने, आत्मनिर्भर बने। कई रॉ मटेरियल हम दुनिया से इंपोर्ट कर रहे थे, ये भी रॉ मटेरियल, उसको API बोलते हैं फार्मा लैंग्वेज में, ये भी इंडिया में बने। इसके लिए हमने 14,000 करोड़ का पैकेज PLI स्कीम 1 डिक्लेयर किया था। और जो मैन्युफैक्चरिंग इंडिया में हो रहा है वो बहुत बल्क में प्रोडक्शन हो और दुनिया के मार्केट में हम ग्लोबल लीडर बने, उसके लिए PLI 2 स्कीम भी हमने लॉन्च किया है। वो 15,000 करोड़ की है। 30,000 करोड़ रुपीज़ का इन्वेस्टमेंट करके फार्मा सेक्टर को हम आगे बढ़ा। સર એક ડબલ્યુએચઓ में क्या कहेंगे सर? WHO એક રિપોર્ટ આપ્યો છે કે કોવિશિલ્ડ વેક્સિન છે તે નકલી છે અથવા તો અમુક એવી વેચાઈ રહી છે। कोविशील्ड वैक्सीन नकली नहीं है। किसी ने कहा है कि भारत में कोविशील्ड वैक्सीन डुप्लीकेट मिल रही है, भारत सरकार उसकी जांच कर रही है और ऐसा कोई ध्यान में आएगा तो हम उसके सामने कठिन कार्यवाही। बोल दो धीरे से धीरे। आप आधा बोलेंगे मैं समझ जाऊंगा, क्योंकि आप लोगों के साथ मैंने बहुत काम किया है। तो राजकोट में एम्स बन रही है, जल्दी बने। आज भी एयरपोर्ट पर एम्स के डायरेक्टर मुझे मिलने आए थे। मेरे मन में भी इच्छा थी कि मैं भी रिव्यू करूं, लेकिन ये यात्रा के समय में वो संभव नहीं बना। लेकिन एक बार आकर प्रत्यक्ष फिर से आपको मिलूंगा और रिव्यू भी करूंगा। हाँ, आपको पता होगा, एक मिनट मैं उसका क्वेश्चन कर दूँ। कभी से उसके मन में चल रहा है कि थर्ड वेव का क्या होगा, थर्ड वेव का क्या होगा। भारत सरकार ने अगले दिनों में कोविड शायद अभी सेकंड वेव ख़त्म नहीं हुआ और भविष्य में भी कब थर्ड वेव आएगा नहीं आएगा कोई उसके लिए डिक्लेरेशन नहीं कर सकता है, कोई कुछ नहीं कह सकता है, क्योंकि किसी के हाथ में नहीं है। लेकिन भारत सरकार ने तैयारी करके रखी है। 23,000 करोड़ का पैकेज मैंने मंत्रिमंडल में कैबिनेट मंत्री का ओथ लेने के बाद तीसरे दिन किया। उसमें हर डिस्ट्रिक्ट में 1 करोड़ रुपीज़ का मेडिसिन प्रोक्योर करके उसका बफर स्टॉक किया जाए। एक क्रायोजेनिक टैंक ऑक्सीजन के लिए रखी जाए। हर ब्लॉक स्तर पर, तहसील ब्लॉक पर एक एम्बुलेंस अभी से ही किराए पे लेके रखी जाए। सभी डिस्ट्रिक्ट हॉस्पिटल में कोविड बेड अभी से ही सुरक्षित करके रखा जाए। और शायद कभी बच्चों में भी स्प्रेड हो तो बच्चों के लिए भी 20% उसमें से बेड अलग किया जाए, क्योंकि बच्चे के लिए अलग वेंटिलेटर चाहिए, अलग ऑक्सीमीटर भी हमने चलता है, वो बच्चों को नहीं चलेंगे। तो सारी व्यवस्था के लिए 23,000 करोड़ रुपीज़ का पैकेज नहीं केवल अनाउंस किया है, 9 महीने में उसका खर्च करना है। उसका पैसा 50% सभी स्टेट के प्लान के अनुसार दे दिया गया है और तुरंत ही बाकी का पैसा जैसा स्टेट खर्च करेंगे उसको दिया जाएगा। और अगले दिनों में कोई भी कोविड क्राइसिस आगे बढ़े तो उसका सामना करने के लिए सारी तैयारी भारत सरकार की ओर से हुई है। चलो दोस्तों, धन्यवाद। थैंक यू, धन्यवाद। रिपोर्टर सुरेश भालिया, द ABC न्यूज, जेतपुर।